संतानहन्तारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। एक सेकंड। આપણે ભક્તિ માર્તંડ જે છે મને ફોર્ચ્યુનેટલી મને મળી ગયો આખી પીડીએફ જ આજ ઈમેલ મોકલ્યો છે તો તમે ઈમેલ જોઈ લેજો હમણાં 3 મિનિટ પહેલા જ મેં ઈમેલ એક મોકલ્યો તેમાં આ ભક્તિ માર્ગ પીડીએફ આખી ગ્રંથ જ છે એ હમણાં મેં 3 મિનિટ પહેલા જ મોકલ્યો છે બરાબર હા ને હા મળ્યો છે મળે ને તો પછી એ જ લઈ લેજો નેક્સ્ટ ટાઈમ મને બેક ઓફ ધ માઇન્ડ મને ખ્યાલ હતો છે પણ મને મળતો નહોતો એટલે હવે મળી ગયો ઓકે તો આપણે શરૂ કરીએ આપણે ભક્તિ માર્તંડ આપણે તાની પાસે કોપી આવી ગઈ ને હા આવી ગઈ છે એક સેકન્ડ હા ઓકે બધાની પાસે છે રાઈટ બીજા બધા હા છે અને મેં 7 પેજીસ મોકલ્યા હતા પહેલા એ ભક્તિ માર્તંડના પણ છે ને બધાની પાસે હા એ પણ છે ઓકે તો આપણે શરૂ કરીએ તો અધિકરણ છે એમાં આપણે જોયું હતું કે આપણે ભૂમાને સમજવાનું છે તો એના માટે આપણે છાંદોગ્ય ઉપનિષદનો જે ગઈ વખતે આપણે જે ડિસ્ક્રિપ્શન જોયું હતું છાંદોગ્ય ઉપનિષદની અંદર 25 ખંડ સુધીના એ બધી જે શ્રુતિઓ જે છે એનું આપણે એક સમરી જેવું લીધું હતું બધા 1 બાય 1 તો આપણે દરેક પાસો આપણે નતો લીધો પણ બેઝિકલી એક વાત સમજો કે દરેક ઉપનિષદમાં એક જ પ્રકારનો વર્ણન નથી એક જ પરમ તત્વને સમજાવવા માટે કેમ કે એક જ પરમ તત્વને એકમ સદ્વિપ્રા બહુધા વદંતી ન્યાયથી એક જ પરમ તત્વને જે પંડિતો જે છે એ જુદા જુદા પ્રકારથી તેનું વર્ણન કરતા હોય છે અને તેથી કરીને મુખ્યત્વે ઉપનિષદમાં પણ આવી જ
આવી મેથોડોલોજી ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઉપનિષદમાં ફોલો કરવામાં આવી છે, જેને આપણે કહીએ છીએ લોમ અનુલોમ કે નેતિ ધેતિ ટાઈપ. અને લોમ અનુલોમ પ્રકારથી એટલા માટે ત્યાં પરમ તત્વનું પ્રતિપાદન એટલા માટે કરવામાં આવેલું છે કેમ કે જે જગત છે અને જે જગદીશ છે એ વચ્ચે તાદાત્મ્ય છે, આત્યંતિક ભેદ નથી. તાદાત્મ્ય છે, તેથી કરીને આ સમજાવવાનો અહીંયા આવો પ્રયાસ છે કે જે બહાર છે એ જ અંદર છે અને જે અંદર છે તે જ બહાર છે. એવી રીતે જે ઓબ્જેક્ટિવ છે તે જ સબ્જેક્ટિવ છે, જે સબ્જેક્ટિવ છે તે જ પાછો ઓબ્જેક્ટિવ છે કોઈક ના કોઈક પર્સપેક્ટિવથી. તો અને તેથી કરીને મેં ઘણી વખત આ વાતની મુખ્યત્વે સમજાવી હતી. શુદ્ધાદ્વૈતમાં પણ ઘણી વખતે મેં તમને સમજાવી હતી, જયારે આપણે શુદ્ધાદ્વૈત લેતા હતા બીજા બધા વાદો સાથે, ત્યારે પણ મેં તમને તે વખતે સમજાવી હતી. ને અત્યારે આઈ થિંક લાસ્ટ ઓક્ટોબરમાં પાર્લામેન્ટના સેશનમાં પણ જતા પહેલા મેં તમને વાત સમજાવી હતી કે તાદાત્મ્ય વાદ જે છે તે મહાપ્રભુજીનો જે વાદ જે છે, અને એ વાદ એ જે થિયરી જે છે એ થિયરી ઉપનિષદની અંદર કઈ રીતે ત્યાં આપણને જોવા મળે છે. અને ઉપનિષદની અંદર મેં તમને એમ કહ્યું કે ઘણી બધી પ્રકારથી પરમ તત્વનું ડિસ્ક્રિપ્શન કરવામાં આવે છે, કોઈક અંતર્યામી રૂપેણ કે કોઈક ભગવાન રૂપથી કે કોઈક બ્રહ્મ રૂપથી. ઘણી બધી વિદ્યાઓ છે ઉપનિષદની, 32 વિદ્યાઓ છે ઉપનિષદની. 32 પ્રકારની જે વિદ્યા જે છે, દહર વિદ્યા છે, અંતર્યામી, આ ભૂમા વિદ્યા છે. અને આ ભૂમા વિદ્યા આપણે શીખી રહ્યા છે બાય ધ વે. તો ભૂમા વિદ્યા છે, વૈશ્વાનર વિદ્યા છે. આપણે વૈશ્વાનરાધિકરણની અંદર જોઈ લીધું એ વૈશ્વાનર વિદ્યા. તો પંચાગ્નિ વિદ્યા છે. તો ઘણી બધી પ્રકારની વિદ્યા જે છે તે વિદ્યાનો જે મુખ્ય જે તાત્પર્ય જે છે તે બ્રહ્મ પર છે. તો અને તેથી કરીને અમારી જે આ ભૂમા વિદ્યા જે છે તે ભૂમા વિદ્યાનો મુખ્ય તાત્પર્ય એ છે કે ભૂમા પરમ તત્વ જે છે, પરબ્રહ્મ જે છે તે સ્વાશ્રય આશ્રય છે. જેટલો એ બહાર છે તેટલો જ બધાની અંદર પણ વિદ્યમાન છે. તેથી જ કરીને જો એક વાત સમજો, ગઈ વખતે પુરુષવિદ અને પુરુષાંત પ્રતિષ્ઠિત એમ ત્રણેય રૂપ છે પરબ્રહ્મના કર્યા હતા મેં. એટલે બહાર, અંદર અને બહાર અને અંદર ને તે એમ ત્રણ સ્વરૂપ કોના છે? પરબ્રહ્મના જ છે. સમજવાય ને? પુરુષવિદ અને પુરુષાંત પ્રતિષ્ઠિત એમ ત્રણેય જે રૂપ જે છે બ્રહ્મના જ રૂપ છે ત્રણેય. એ રીતે અહીંયા પણ જુઓ, એ જ વાતને પુરુષવિદ અને પુરુષાંત પ્રતિષ્ઠિત જે રૂપો જે છે એ જ હવે અહીંયા જુદી પ્રકારથી સમજાવવામાં આવે છે લોમ અનુલોમથી. એ પહેલા જે છે એ ઇન્ડિવિજ્યુઅલ થી સ્ટાર્ટ કરશે અને પ્રાણો બ્રહ્મેતિ વિજાનાત, અન્નમ બ્રહ્મેતિ વિજાનાત વગેરે આદિ તૈત્રી ઉપનિષદમાં જેવી રીતે ડિસ્ક્રિપ્શન છે, આનંદો બ્રહ્મેતિ વિજાનાત સુધીની જે પ્રોસેસ છે. એટલે કે જે ઉપાસના છે કે દરેકે દરેક વસ્તુમાં, દરેકે દરેક વસ્તુની અંદર જે વિદ્યમાન જે છે તે પરબ્રહ્મ છે અંતર્યામી તરીકે, વ્યષ્ટિ અથવા તો સમષ્ટિ અંતર્યામી તરીકે વિદ્યમાન પરબ્રહ્મ છે જ. એને સમજાવવા માટે આનંદો બ્રહ્મેતિ વિજાનાત સુધીની જર્ની કરે છે. તૈત્રી ઉપનિષદમાં અન્નમ બ્રહ્મેતિ વિજાનાત, અન્ન બ્રહ્મ છે. તો અન્ન બ્રહ્મ છે એ કઈ રીતે બ્રહ્મ છે? ઉપાસનાથી અન્ન બ્રહ્મ છે. એ મેં તમને પહેલા સમજાવ્યું હતું. જેવી રીતે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, અથવા તો ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તેમાં પણ આપણે ગુરુ જે છે પરબ્રહ્મત્વેન જે છે તે ઉપાસના છે. આવે ને સમજમાં? તો એ ઉપાસના ટેકનિકલ વર્ડ છે, મેં તમને સમજાવ્યો હતો એ પહેલા જ. તો એ ઉપાસના અહીંયા પણ જો ઇન્ડિવિજ્યુઅલ લેવલથી ઉપાસના સ્ટાર્ટ થશે કે જે કાંઈ પણ
ઇન્ડિવિજ્યુઅલ કે ઓબ્જેક્ટિવ દ્વૈત જે અહીંયા પ્રકટ થયા છે જગતમાં, જાગતિક નામ રૂપ કર્મ, એ પણ બ્રહ્માત્મક છે. એ સમજાવવા માટે ઇન્ડિવિજ્યુઅલ લેવલથી શરૂ કરશે ઉપનિષદ. ઇન્ડિવિજ્યુઅલ થી વળી પાછો એનો સ્કોપ વધારીને એન્વાયરમેન્ટ સુધી પહોંચશે. એ એન્વાયરમેન્ટ પણ બ્રહ્મ છે, એન્વાયરમેન્ટના જેટલા તત્વો છે એ પણ બ્રહ્મ છે. વળી પાછો એ એન્વાયરમેન્ટ થી વળી પાછો ઇન્ડિવિજ્યુઅલ લેવલમાં વળી પાછો લોમ, અનુલોમ, વળી પાછો લોમની પ્રોસેસ શરૂ થશે. વળી પાછું એ એન્વાયરમેન્ટના લેવલથી ઇન્ડિવિજ્યુઅલ લેવલ, ઇન્ડિવિજ્યુઅલથી લેવલ વળી પાછા એન્વાયરમેન્ટ લેવલ પર અનુલોમ કરશે. એવી રીતે કોન્સ્ટન્ટલી નેતિ ધોતી કે કોન્સ્ટન્ટલી લોમ અનુલોમની મેથડ યુઝ કરીને ઉપનિષદ બ્રહ્મને સમજાવે છે. એ એક પ્રકાર છે બ્રહ્મને સમજાવવાનો. સમજમાં આવ્યું કે નહીં? એ પ્રકાર જે છે એ બ્રહ્મને સમજાવવા માટે આનો પ્રકાર છે. મોસ્ટલી તૈત્રીય ઉપનિષદમાં પણ મોસ્ટલી બધા જ ઉપનિષદમાં આવું જ હશે. આવ્યું ને સમજમાં? તેથી કરીને આખો જે ભૂમા વિદ્યા જે છે, ભૂમા પ્રકરણ જે છે તે શરૂ થાય છે આનાથી, ઇન્ડિવિજ્યુઅલ લેવલથી શરૂ થશે. કારણ કે નારદજી જે છે તેમની જિજ્ઞાસા હતી અને એ જિજ્ઞાસાનું શમન કરવાનું હતું. સનત કુમારે એમનું જિજ્ઞાસાનું શમન કર્યું અને નારદજીના અધિકારની પરીક્ષા કરીને પછી સનત કુમારે એમને જવાબ આપવાનું શરૂ કર્યું. 1 by 1 ઇન્ડિવિજ્યુઅલ લેવલથી શરૂ કરશે સનત કુમાર, એન્વાયરમેન્ટ સુધી આવશે, એન્વાયરમેન્ટ થી વળી પાછા ઇન્ડિવિજ્યુઅલ લેવલમાં જશે, વળી પાછા એન્વાયરમેન્ટમાં જશે, વળી પાછા ઇન્ડિવિજ્યુઅલ લેવલમાં આવશે. એ કોન્સ્ટન્ટ નીતિ ધોતી થશે. હા બોલો. યસ, કોઈ હલો હલો કરતું તો શું છે? ઓકે, તો કોન્સ્ટન્ટ નીતિ ધોતી થશે. તેથી હવે જુઓ, આપણે શરૂ કરતા પહેલા ભક્તિ માર્તંડ ફર્સ્ટ પેજ જોઈ લઈએ, પછી સ્લોલી આપણે ભૂમા વિદ્યા પર આવશું. હા, જુઓ ભક્તિ માર્તંડ જે છે, ગઈ વખતે મેં તમને થોડોક ઇન્ટ્રોડક્શન આપ્યો હતો. તેથી પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ, ભક્તિના પર્સપેક્ટિવથી ભક્તિમાં પ્રમાણ શું, ભક્તિ એઝ એ સબ્જેક્ટ, ભક્તિ છે શું તે પ્રમેય પ્રકરણમાં ડીલ કરશે. ભક્તિ જે છે એઝ અ સાધન શું, ભક્તિનો સાધન શું, અને ભક્તિ એઝ એ ફલ, કેટલી પ્રકારના ફલ હોય છે, ભક્તિ એઝ એ ફલ, એમ કરીને 4 પ્રકરણમાં ડિવાઇડેડ છે આખો ગ્રંથ. એમાં ભક્તિમાં પ્રમાણ શું છે એઝ એ સાધન, ભક્તિમાં શું પ્રમાણ છે એ પ્રમાણ ફર્સ્ટ પ્રકરણમાં છે અને એમાં આપણે અત્યારે લઈ રહ્યા છે પ્રમાણ પ્રકરણ. હવે જુઓ, નનુ કથમ વેદાદિ શાસ્ત્રાણામ અર્થો ભક્તિર્યતઃ કર્મકાંડસ્ય ધર્મે જ્ઞાનકાંડસ્ય ચ જ્ઞાને પર્યવસાનમ ઇતિ ચેદ ઉચ્યતે. અચ્છા, હવે અહીંયા પૂર્વ પક્ષથી સારું થાય છે. વિષયો વિષયશ્ચૈવ પૂર્વ પક્ષ તથા ઉત્તરમ. એ રીતે ન્યાય, વિષય આપણો ભક્તિ છે, ભક્તિનો પ્રમાણ શું સમજવાય ને? તો વિષય આપણો શું છે? ભક્તિની પ્રમાણ રૂપતા. એટલે ભક્તિ જે છે એ કયા શાસ્ત્રમાં મેન્શન છે? ચાલો કહો, કોણે કહ્યું કે ભક્તિ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે? કોણે કહ્યું? ક્યાં લખ્યું છે? કયા શાસ્ત્રમાં લખ્યું છે? આ સમજમાં, એ પ્રમાણ રિલેટેડ છે ને સમજમાં. તો એ વિષય, કોઈનો મ્યુટ ખુલી ગયો છે, પ્લીઝ મ્યુટ કરે, જે હમણાં રિસેન્ટલી જોઈન કર્યું છે. હા, તો વિષય જે છે કરી રહ્યા છે સમજમાં. તો કહે છે, તેથી પૂર્વ પક્ષ અહીંયા કહી રહ્યા છે. પૂર્વ પક્ષ એટલે સંશય ઉત્પન્ન કરી રહ્યા છે. પૂર્વ પક્ષ તો નહીં, સંશય છે અહીંયા. વિષય તો સમજી ગયા ને, હવે સંશય સમજો. વિષય છે કે ભક્તિ કયા શાસ્ત્રમાં પ્રમાણિત છે, કયા શાસ્ત્ર દ્વારા પ્રમાણિત છે, કયો? ત્યાં કહે છે સંશય ઉત્પન્ન થાય છે. નનુ કથમ વેદાદિ શાસ્ત્રાણામ અર્થો ભક્તિ યતઃ કર્મકાંડ. એટલે વિષય ભક્તિ અને સંશય હવે શું છે? કહે છે વેદાદિ શાસ્ત્રાણામ અર્થો ભક્તિ યતઃ. સંશય છે કથમ,
કઈ રીતે તમે કહી રહ્યા છો? ઘણા લોકો એમ કહે છે કે વેદાદિ શાસ્ત્રનો જે નિચોડ જે છે, તાત્પર્ય જે છે વેદાદિ શાસ્ત્રનો એ ભક્તિ છે. આ સંશય થયો. કઈ રીતે ભક્તિ વેદાદિ શાસ્ત્રનો તાત્પર્ય છે? સમજાવો. સંશય સમજમાં આવ્યું ને? કેમ કે સંશયમાં વધારે વિસ્તાર કરતા કહે છે કર્મકાંડસ્ય ધર્મે. કર્મકાંડનો તાત્પર્ય તો ધર્મમાં છે. સમજમાં આવ્યું ને? અગ્નિહોત્રમ યજેત સ્વર્ગ કામો યજેત. સ્વર્ગ કામો અગ્નિહોત્રમ યજેત. તો સ્વર્ગ કામ માટે અગ્નિહોત્ર કરવો જોઈએ. આ ધર્મ થયો ને? વેદોખિલો ધર્મ મૂલમ. તો જે વૈદિક ધર્મ જે છે, કર્મકાંડ જે છે તે ધર્મ રૂપ છે. સમજવા આવ્યું ને? તો કર્મકાંડ છે ધર્મે. કર્મકાંડ નું તાત્પર્ય શું છે? લોકમાં તો એવું પ્રચલિત છે, મીમાંસકો એમ કહે છે એ ધર્મ કરશો જ નહીં તો ફલ કેવી રીતે પ્રાપ્ત થાય? જ્ઞાન કરીને સમજો, પણ સમજ ક્રિયામાં પરિણમિત ન થાય કે કર્મમાં પરિણમિત ન થાય તો એનો જ્ઞાનનો ઉપયોગ શું? તેથી મીમાંસકો એમ કહે છે કર્મ કે ધર્મ જે છે એ જ બધો વેદનો મુખ્ય તાત્પર્ય ધર્મ છે. સમજમાં આવ્યું ને? કર્મકાંડના હિસાબે, મીમાંસકોના હિસાબે, સોરી કર્મકાંડ નહીં. તો મીમાંસકો એમ કહે છે કર્મકાંડનો તાત્પર્ય ધર્મમાં છે. મીમાંસકો એનાથી આગળ જઈને એમ કહે છે કે સમગ્ર વેદનો તાત્પર્ય ધર્મ છે. સમજવાય ને? આપણે તમને કથા કરી હતી અથવા તો બ્રહ્મ જિજ્ઞાસાની અંદર બધાની કથા કરી ચુક્યા છે આપણે, એટલે હવે અત્યારે હું રિપીટ નહીં કરું. પ્રભાકર અને કુમારેલ ભટ્ટ, પ્રભાકર બધાનો મેં ચર્ચા કરી હતી ત્યાં. તો કર્મકાંડસ્ય ધર્મે, કર્મકાંડનો તાત્પર્ય છે ધર્મમાં. તો જ્ઞાનકાંડસ્ય ચ જ્ઞાને, જ્ઞાનકાંડનો તાત્પર્ય જ્ઞાનમાં છે. ભક્તિ ક્યાં આવી? પર્યવસાનમ ઇતિ ચેત તદુચ્યતે. ભક્તિ ક્યાં આવી? કયો શાસ્ત્રનો પર્યવસાન ભક્તિમાં થાય છે? એ તો ક્યાંય પણ નથી. સમજમાં આવ્યું કે નહીં? બીજાને સમજ આવે છે કે નહીં? ખાલી જ્ઞાન અને ધર્મનું નિરૂપણ થયું. ભક્તિ ક્યાં છે? બધા કઈ બોલતા નથી તેથી. હા, તો જ્ઞાનકાંડ જ્ઞાને પર્યવસાનમ ઇતિ ચેત તદુચ્યતે. તો આ સંશય થઈ ગયો. તો અહીંયા ઉત્તર પક્ષ કે છે, હવે અહીંયા જો કે પૂર્વ પક્ષ આવશે, ધીરે ધીરે આવશે. હવે તમે જોશો એમને ગોપેશ્વરજીનો જે માઇન્ડ જે છે ને, જે એ તમે મેં જોજો તમને ક્યાંથી ક્યાં જમ્પ કરે છે. તમે જોજો હવે એ ટેક્સ્ટ ની હવે મજા હવે આવશે, શરૂ થશે. જો શરૂ તરત જ ક્યાંથી કર્યો? સંશયથી. હવે સંશય પ્રકટ કર્યો. હવે યાદ રાખજો ક્યાંથી શરૂ કર્યું, કારણ કે હવે જમ્પ ચાલુ થશે વન બાય વન. ધડાધડ શરૂ થશે હવે એમની સ્ટાઇલ. સબ્જેક્ટ હતો કે ભક્તિ ક્યાં છે, કયા શાસ્ત્રમાં છે. હવે જુઓ, હવે શરૂ થયું એમનું. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા સ વા એષ એવં પશ્યન્યેવં મન્વાનમ એવં વિજાનાત આત્મરતિ આત્મક્રીડ આત્મરતિ આત્મમિથુન આત્માનંદ સસ્વરાટ ભવતિ. આત્મક્રીડ આત્મરતિ ક્રિયાવાન એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ. આ ચાંદોગ્ય ઉપનિષદ નો ભૂમા પ્રકરણ છે, એમાંથી લીધેલો છે. નાન્યત પશ્યતિ નો આ છે. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ. 24મો યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા અથ યત્ર અન્યત પશ્યત અન્યત શૃણોત્યન્યત વિજાનાતિ તદલ્પમ યો વૈ ભૂમા તદમૃતમ અથ યદલ્પમ તન્મર્ત્યમ.
આ શ્રુતિનો કોટેશન આપ્યો અને ત્યાંથી ગોપેશ્વરજીએ શરૂ કર્યું. ગોપેશ્વરજીએ આન્સરમાં આપ્યું કે આ તમને શું લાગે છે? યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ. એક વાર સમજો, ટ્રાન્સલેશન સમજો. યત્ર નાન્યત પશ્યતિ એટલે કે જ્યાં દેખાતું નથી, જ્યાં બીજું કઈ સમજાતું નથી, જેના કારણે બીજું કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહી નથી જતું, વધારે કઈ જોવાનું પ્રાપ્ત કરવાનું રહી નથી જતું અને વધારે કઈ સાંભળવાનું રહી નથી જતું. જો બ્રહ્મને સમજી ગયા, બ્રહ્મને તમે અનુભૂતિ કરવા લાગ્યા અને બ્રહ્મને તમે સાંભળવા લાગ્યા, બેઝિકલી એને ઉપલક્ષણ વિધેય બધી જ ઇન્દ્રિયો પરખ લઈ લો. હવે પશ્યતિ નાન્યત શૃણોતિ, તો તમને બીજા સંસારી કોઈ પણ વસ્તુ તમને જણાશે નહીં. તમારી ઇન્દ્રિયો જે છે ગ્રહણ તો કરશે વિષયોને, પણ એ વિષય જે છે એ તમારા માટે વિષય રૂપ જ નહીં રહી જાય. કારણ કે સર્વાત્મ ભાવ છે અહીંયા. બધું વિષય પણ, કેમ કે વિષય જે છે એ પણ બ્રહ્માત્મક છે, તો તમને બ્રહ્મ સ્ફૂર્તિ થશે, વિષય સ્ફૂર્તિ નહીં થાય. તેથી નાન્યત પશ્યતિ છે, એટલે કે જોવાનું બંધ થઈ જાય એમ નહીં. નાન્યત પશ્યતિ એટલે કે અન્ય પશ્યતિ, અન્યત પશ્યતિ, બીજું કઈ નથી દેખાય છે. બ્રહ્મ સિવાય કઈ નહીં. હા, બ્રહ્મ સિવાય કઈ નહીં એટલે કે બધા જ વિષયો, તમે સંસારમાં જ રહ્યો છો, તમે બધા જ વિષયોને જોઈ શકો છો, સાંભળી શકો છો, પણ એમાં વિષયાનંદ તમે નથી લેતા. બ્રહ્મ સમજમાં કે નહીં? અક્ષણવતામ ફલમિદમ. હા, એ સર્વાત્મ ભાવ છે. તેથી અહીંયા ગોપેશ્વરજી નો તાત્પર્ય અહીંયા આ મૂકવાનો તાત્પર્ય એ છે કે તમને જો એવો ભય લાગે કે ભક્તિ તો ક્યાં છે જ, કર્મકાંડમાં તો ધર્મનું મેન્શન છે, જ્ઞાનકાંડમાં તો જ્ઞાન વિષય છે, તો ભક્તિ કોનો વિષય છે? તો ત્યાં કહે છે કે સમગ્ર શાસ્ત્ર, વેદાદિ શાસ્ત્ર, સ્મૃતિ, શ્રુતિ, સ્મૃતિ, આગમ, પુરાણ આદિ સર્વશાસ્ત્રોનો એક જ મુખ્ય તાત્પર્ય છે ભક્તિ. કઈ રીતે? હવે બધું વન બાય વન એક્ઝામ્પલ આપે છે. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ શ્રુતિનો એક્ઝામ્પલ આપ્યો કે જો અહીંયા તમને દેખાય છે કે યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ, તમે જ્ઞાની થઈ ગયા, પણ અહીંયા તો નાન્યત વિજાનાતિ કહ્યું છે. તો અહીંયા આ શું છે? આ ભક્તિ નથી તો શું છે? સર્વાત્મ ભાવ છે, એમ કહે છે ગોપેશ્વરજી. સમજમાં આવ્યું ને? આ અહીંયા ભક્તિ નથી તો તમને શું દેખાય છે? ધર્મ દેખાય છે, જ્ઞાન દેખાય છે. આવ્યું ને સમજમાં? પછી હવે બધું બહુ જ, અને એના પછી તો તમને દરેકે દરેક શબ્દ ઉપર એ ટીકા કરશે ગોપેશ્વરજી ને, એને પ્રૂવ કરશે કે આ ભક્તિનો, આ ભક્તિ પર તાત્પર્ય છે એમનું. ઓકે, તો કહે છે આ બધા જ કોટેશન્સ છે. જો આત્મક્રીડા આત્મરતિ ક્રિયાવાન યેશ બ્રહ્મવિદામ વરિષ્ઠ. જો આ બધા જ ભક્તિનો તાત્પર્ય આત્મક્રીડા આત્મરતિ. તમને જ્ઞાન ને કર્મ ક્યાં દેખાય છે? અહીંયા તો એનાથી પણ વધારે દેખાય છે. રસસ્ય ભજનમ તદિહા મૂત્ર ચ ફલમ ફલભોગ નૈરાશ્યમ આમુષ્મિન મનઃ કલ્પનમ તદેવ ચ નૈષ્કર્યમ સફલમ પરબ્રહ્મૈ તદ્યો ધ્યાયતિ રસતી રમતી ભજતી સો અમૃતો ભવતિ. લો, અહીંયા પણ ભક્તિ છે. જો રમતી ભજતી સો અમૃતો ભવતિ. ચિંતયન ચેતસા કૃષ્ણમ મુક્તો ભવતિ સંસૃતે. જો ગીતામાં પણ છે અનાહમ વેદઈ ન તપસા ન દાને ન ચૈજ્યા. આ બધા જ કોટેશન, હા, વન બાય કોટેશન છે. નોટ હિઝ ટેક્સ્ટ. હવે વન બાય વન કોટેશન છે. ત્યાં
હવે જોવો છો ને તમે, આ વિધાઉટ એડિટિંગ છે, બાવાનું એડિટિંગ નથી એમાં, એટલે જો કેટલું ડિફિકલ્ટ પડે છે. હવે બાવાએ અહીંયા આનું એડિટિંગ નથી કર્યું, એટલે જો હવે નાવ હી હેઝ ટુ ફિગર ઇટ આઉટ. હવે ખબર પડે ને એડિટ જયારે કોઈ ગ્રંથ થાય તો કેટલી મહેનત છે એમાં. હવે એમને ફિગર આઉટ કરવું પડે કે આત્મક્રીડ આત્મરતિ કયા ઉપનિષદમાં છે. એ કઈ રેડીમેડ ના લખે ને, અને શુદ્ધિ પણ એમને ટેક કેર કરવી પડે. હવે જો એ બધું ટેક્સ્ટ ચેલેન્જીસ છે. હવે રો ટેક્સ્ટ મળે તો આ ચેલેન્જીસ બહુ છે. ઓકે, તો જો નાહમ વેદૈન તપસા ન દાનેન ઇજ્જયા, ગીતામાં પણ એવું જ છે ને. તો આ બધા ગીતા ને શ્રુતિમાંથી બધા. હવે જો ગીતાજીનો બીજો આવ્યો, શક્ય એવમ વિધો દૃષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા ભક્ત્યાત્મનન્યયા શક્ય અહમ એવમ વિધો અર્જુન. નાહમ વેદૈન તપસા ન દાનેન ન ઇજ્જયા એવમ વિધો દૃષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા ભક્ત્યાત્મનન્યયા શક્ય. ગીતા અહમ ભક્ત પરાધીનો હિ સત. હા, અહમ ભક્ત પરાધીનો હિ છે ને. અસ્વતંત્ર ઈવ દ્વિજ. એક જગ્યાએ બ્રહ્મ સ્વતંત્ર છે, અહીંયા અસ્વતંત્ર છે, પરતંત્ર છે. આયા સમજમાં. જો અહીંયા બધા રેફરન્સીસ છે. હવે જો શ્રુતિનો રેફરન્સ આપ્યો, હવે સ્મૃતિનો રેફરન્સ ચાલુ કર્યો છે. વન બાય વન જો. હવે પછી કહે છે વશે કુર્વંતી મામ ભક્ત્યા શસ્ત્રીય સત્પતિમ યથા. વશે કુર્વંતી, આ પણ પાછો ભક્તિમાં જ છે. જો તાત્પર્ય તુતોષ ભગવાન ગજયુથ પાય, વળી પાછું ભક્ત ભક્ત્યા તુતોષ છે ને. આલમ દ્વિજત્તમ, વળી પાછળ નાલમ દ્વિજત્તમ આવે. જો આ ભાગવત છે ને, આ ભાગવત નો છે શ્લોક. નાલમ દ્વિજત્વમ દેવત કયા નો છે હું ભૂલી ગયો. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ. તો હું ભૂલી ગયો, એનો રેફરન્સ જ ભૂલી ગયો. નાલમ દ્વિજત્વમ આ તો ઘણી વખત આવે છે. આઈ થિંક 11માં છે કે પહેલા બીજામાં છે, કશાકમાં તો છે. એનીવેઝ, નાલમ દ્વિજત્તમ દેવત્વમ ઇતિ ઉપક્રમ્ય પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યદ વિડંબનમ. આ તો કેટલી વખત આપણે લીધું છે. પુરાણમાં પણ જુઓ, નાલમ દ્વિજત્તમ દેવત્વમ ઇતિ ઉપક્રમ્ય પ્રિયતે અમલયા ભક્ત્યા હરિરન્યદ વિડંબનમ. બીજું બધું વિડંબના છે. કર્મ વિડંબના છે, જ્ઞાન વિડંબના છે, ભક્તિ વિડંબના નથી. ભક્તિ નો જ તાત્પર્ય હોવો જોઈએ. જો અહીંયા તો ઉલટું કહે છે. નાલમ દ્વિજત્વમ દેવત્વમ અહમ નાહમ વેદૈ ન તપસા ન દાનેન ન ઇજ્જયા ન ચ ઇજ્જયા શક્યમ એવમ વિધો દૃષ્ટુમ દૃષ્ટવાનસી મામ યથા ભક્ત્યાત્મનન્યયા શક્ય. તો આ અહમ ભક્ત પરાધીનો હિ વશે કુર્વંતી મામ ભક્ત્યા નાલમ દ્વિજત્વમ દેવત્વમ વગેરે બધું ભક્તિમાં પ્રતિપાદન. તો શાનું પ્રતિપાદન છે સમજાવો. હવે ભક્તિ સૂત્ર આવ્યું. હવે એમનું માઇન્ડ ભક્તિ સૂત્ર પર ગયું. શ્રુતિ થઈ ગઈ, શ્રુતિ થઈ ગઈ, પુરાણ થઈ ગયો. હવે એમનું માઇન્ડ શાંડિલ્ય સૂત્રમાં ગયું. જો અથવા તો ભક્તિ મીમાંસા. મીમાંસા શાસ્ત્ર જો જોવો છે, ચાલો હું બતાવી દઉં. મીમાંસા શાસ્ત્ર તો કહે છે સા પરાનુરક્તિ ઈશ્વર. ચાલો, મીમાંસા લોકો પણ એમ જ કહે છે. ભક્તિ સૂત્ર જે છે તે પણ આમ જ કહે છે. સા પરાનુરક્તિ ઈશ્વર સ્નેહોર ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિ ન ચ અન્યથા ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ સૂત્ર પંચરાત્રાદિ વાક્ય સહસ્ત્રૈ ભક્તિ પ્રતિપાદના. તો આટલા બધા રેફરન્સીસ જે આપ્યા, કોના રેફરન્સીસ આપ્યા? શ્રુતિ સ્મૃતિ સૂત્ર ભક્તિ સૂત્ર, ભક્તિ સૂત્ર સ્મૃતિ ભક્તિ સૂત્ર, પાંચરાત્ર આદિ આગમ જે છે વગેરે બધા એના ઘણા બધા સહસ્ત્ર વાક્ય છે. હજારો વાક્યો છે એવા
જે ભક્તિનું પ્રતિપાદન, ભક્તિમાં જ તાત્પર્ય છે એ પ્રતિપાદન કરે છે. તે એમાં સવાલ તમારો પછી જવાબ મળ્યો કે નહીં? પ્રતિપાદ્યતે ઇતિ ચેત. એટલે પ્રશ્ન કર્યો કે આમાં ક્યાં બધી ભક્તિ છે? આટલા બધા તમે કર્યા રેફરન્સીસ, એમાં ભક્તિ નું પ્રતિપાદન છે એ કઈ રીતે માનવી? હવે એ પોતે જ પ્રશ્ન કરે છે. તો કે ઇથમ, હમણાં હું કહું તમને. 1 by 1 શરૂ કરશે એટલે રેન્જ ખબર પડી. He is going to start with yatra nanyat pashyati and prove it that this is bhakti. પછી એ સ્ટાર્ટ કરશે આત્મક્રીડા આત્મરતિ ક્રિયાવાન એશ બ્રહ્મવિદામ વરિષ્ઠ. પછી એ કહેશે ભક્તિ રસસ્ય ભજનમ, હું એમાંય પ્રૂવ કરું. નામ વેદૈન તપસા દાને, એમાંય પ્રૂવ કરું. અહમ ભક્ત પરાધીનો અસ્વતંત્ર ઇવ દ્વિજય, એમાં પણ હું પ્રૂવ કરું. નાલમ દ્વિજત્તમ દેવત્વમ, એમાં પણ હું પ્રૂવ કરું. એટલે 1 by 1 આખો પ્રમાણ પ્રકરણ આવી રીતે જશે. હવે એટલે આ રેન્જ ખબર પડી ને? શ્રુતિ થી લઈને બધા પુરાણ દરેક શાસ્ત્ર નો ભક્તિ દરેક શાસ્ત્ર. હા, હવે એ પ્રૂવ કરશે ગોપેશ્વરજી. હવે પહેલો તેથી કરીને છાંદોગ્ય નવમ પ્રપાઠકે, નવમ પ્રપાઠક જે છે એટલે છાંદોગ્ય ઉપનિષદ નો આઈ થિંક નવમ ખંડ છે, ત્યાંથી શરૂ કરે છે. એટલે આપણો ભૂમા આવ્યો હવે અત્યારે. તો આપણે એને એક વખત આપણે ઇન્ટ્રોડક્શન લઈએ અને પછી 1 by 1 આપણે નેતિ ધોતી શરૂ કરીએ. જો કહે છે છાંદોગ્ય નવમ અધ્યાપયેત ઇતિ અર્થ. આ નારદજી જે કહે છે ને, લેટ્સ ઓપન કરો. પહેલો જે છે ને ખંડ, એમાં પ્રથમ ખંડ એટલે ઉપનિષદ માં કહો છો ધવલભાઈ? હા, ઉપનિષદ. તો હા, જો છાંદોગ્ય ઉપનિષદ માં આ જે આપણું પ્રકરણ જે છે તેમાં ફર્સ્ટ જે પ્રથમ અધ્યાય જે છે ઓપન કરો. ત્યાં જુઓ ભાષ્ય પ્રકાશે તું અંતર્ભાવિત તદુવાચ વગેરે 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 થી લઈને એ બધું ઇમ્પોર્ટન્ટ નથી. લેટ્સ કમ ટુ હા સનત કુમારો નારદાધિકારમ જ્ઞાતુમ. ત્યાં સુધી આવો. ત્યાં આવ્યા ને યત જાનાસી કથનેન મદ ઉપસન્નો ભવસ્વાધિતમ વદ. ત્યાં આવ્યા ને યત્વમ જાનાસી જે છે ને, એક અમારી ખોટા વાત આવે છે. કેટલા મૂકે છે? 7મો કે 9મો? દરજી કયા ખંડમાં કહો છો તમે? આ 9મો ખંડ કે 9મો ખંડ લેવાનો ને? કયો ખંડ લેવાનો છે? ના ના ના,
સેવન્થ અધ્યાય પ્રથમ ખંડ. પ્રથમ ખંડ. નારદજી ભગવાન સનતકુમાર ની પાસે જઈને કહે છે. પેજ નંબર કયું છે પારુલબેન? પેજ નંબર છે 363, 363. 62 પછી છે. હા છે ને, જો ઓમ અધિ ભગવ ઇતિ હો સનતકુમારમ નારદસ્તદ્ગુમ હોવાચ. યદ્વેત્થ 362 પર છે થોડુંક, અને પછી 363 પર છે દશરથભાઈ. તેન મોપસ્ય. સપ્તમ અધ્યાય બોલે છે. હા, સપ્તમ અધ્યાય પ્રથમ ખંડ. નવમ ખંડ. ઓમ અધિ ભગવ ઇતિ જ ને. તતસ્થ ઊર્ધ્વમ વક્ષ્યામિતિ ઇતિ સહોવાચ. તો આ જે છે તો એમાં નારદજી પૂછે છે કે અમને પરમ તત્વનું જ્ઞાન આપો. ત્યાં સનત કુમાર કહે છે કે હા, તમે જે જાણતા હોય તે અમને કહો. રાઈટ? એ કહે છે ને. તો એમ કેમ કહ્યું? જયારે કોઈ પ્રશ્ન કરતા એમ કહે કે મને સમજાવો, તો એમ કેમ કોઈ કહે કે તમે પહેલા જે જાણો છો અમને કહો? આ થોડી આ જવાબ આપવાનો રીત છે. એને શું ખબર છે એને શું જાણે છે એટલું તો ટેસ્ટ કરી લે, પછી એને કહેતા ફાવે. હા, એટલે અહીંયા કહે છે કે સનત કુમારો નારદાધિકારમ જ્ઞાતુમ. નારદનો અધિકાર છે, અને અધિકાર હોય તો કેવો અધિકાર છે? અધિકાર છે કયા પ્રકારનો અધિકાર છે પેલા ચકાસી રહ્યા છે તે સનત કુમાર. શ્રવણમાં અધિકાર જે છે તમે પ્રથમ સ્કંદમાં તો ઘણી રીત સારી રીતે સમજાવ્યું છે બાવાએ. તો તે જુઓ, તો નારદાધિકારમ જ્ઞાતુમ યદ્વેત્ય તેન મોપસીદ. તમે જે જાણો છો એમને કહો. યત ત્વમ જાનાતિ તત્ કથનેન મદ ઉપસન્નો ભવ સાધિતમ વદ. અમને કહો તમે જે જાણો છો એ. ત્યારે નારદજીએ કહ્યું, તતો અતિરિક્તમ તુભ્યમ કથયિષ્યામિતિ ઉક્તવાન તતો નારદસ્વ વિદિતમ ઋગ્વેદાદિ સર્પ વિદ્યા આદિ વગેરે 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 સો એન્ડ સો ફોર્થ. નારદજીએ કહ્યું કે મને આ વિદ્યા આવડે છે, સર્પ વિદ્યા આવડે છે, આ વિદ્યા આવડે છે, ઘણી બધી વિદ્યાઓ આવડે છે. બધી વિદ્યાનું નામ લઈ દીધો. સમજમાં ને? શું કહે છે જુઓ કે દેવ વિદ્યામ, બ્રહ્મ વિદ્યામ, ભૂત વિદ્યામ, ક્ષત્ર વિદ્યામ, નક્ષત્ર વિદ્યામ, સર્પદેવ યજન વિદ્યામ, એતદ બધી જ વિદ્યા આવડે છે અમને. નારદજીએ કહ્યું સનત કુમારને, તત્ર ઋગ્વેદાદિ પુરાણાંતમ પ્રસિદ્ધમ. એક મિનિટ. હા, ઋગ્વેદમ ભગવદ્ધ્યેમી યજુર્વેદમ સામવેદમ આથર્વર્ણમ ચતુર્થમ ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ. જો અહીંયા ઘણા બધા શાંકર વેદાંતિઓ એમ કહે છે કે વેદ જે છે એમાં પુરાણનો તો તાત્પર્ય અર્થવાદમાં છે પુરાણો, બાકી તો ચાલુ ખાતાની સ્ટોરીઝ છે. તમને કર્મમાં કે ધર્મમાં એટલે તમને જ્ઞાનમાં પ્રયુક્ત કરવા માટે સ્ટોરીઝ છે, બાકી એ છે નહીં સાચી. શંકર વેદાંતો કહે છે એવું જ કહે છે કે પુરાણ જે છે ને બધી બકવાસ છે, બધી ચાલુ ખાતાનું બધું ફેરી ટેલ જેવું છે. સમજમાં આવ્યું કે નહીં? કેવું હોય ફિક્શન હોય ને, ફિક્શન એવું કહેવાય. ફિક્શન હોય કોઈક પ્રકારનું, અને એનામાંથી એક મોરલ સ્ટોરી આવતી હોય તો મોરલ ને ગ્રહણ કરો ને ફિક્શન ને જવા દો. તો ફિક્શનમાં કેવું હોય છે કે ફિક્શનની સ્ટોરી બાળકને સંભળાવવામાં આવે, બાળક પછી એમાં મોરલ લઈ લે. બાળક જે છે કોઈ કર્મ કે જ્ઞાનમાં પ્રવૃત્ત થઈ જાય કે હા જો અને સ્ટોરીમાં આવું થયું હતું ને તેથી હવે તમે પણ કરો તો તને એવું થશે. સ્ટોરી હોય નહીં ને, એ ફિક્શન હોય, પાછી રિયાલિટી તો ન હોય. એવી રીતે પુરાણ જે છે બધી ફેરી ટેલ છે, ફિક્શન છે એવું કહે છે. હવે જો પુરાણ
ફેરીટેલ હોય કે ફિક્શન હોય ક્યાં હોય, તો પછી અહીંયા જ સનતકુમાર અને સ્વયં વેદ એમ કહે છે કે ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ. એમ વેદ જો કહેતું હોય કે મારો પણ વેદ એટલે કે મને પણ સમજવા માટે જો કોઈની જરૂર હોય તો એ પુરાણ, તેથી પંચમ વેદ થયો ને. હવે જયારે તો મને તો સાક્ષાત એક્સપિરિયન્સ છે આનો. મેં કહ્યું કે જો અહીંયા તો ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ કહ્યું તો છે. ઉપનિષદ તમારી જ ઉપનિષદ એમ કહે છે, છાંદોગ્ય ઉપનિષદ જ્યાં શંકરાચાર્ય જે ભાષ્ય લખ્યું છે ત્યાં તો એમ કહ્યું તો છે પંચમમ વેદાનામ વેદ. તો પુરાણ ને શા માટે મિથ્યા માન? તો કે નહીં, એ તો પ્રક્ષિપ્ત છે. જો એમને ન ગમે બધું પ્રક્ષિપ્ત. હવે એમને ગમતું નથી એ પુરાણ ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ, તો એ પ્રક્ષિપ્ત. અરે પણ પ્રક્ષિપ્ત જે છે એ એક લાઈનમાં હોય, બધી લાઈનમાં પ્રક્ષિપ્ત હોય. બરાબર. હજુ નીચે પણ એ જ આવશે ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ, રિપીટ થાય છે. જો અભ્યાસ છે તેનો. હા, અભ્યાસ છે. અભ્યાસ છે. બરાબર. વેદ સામ વેદ અથર્વ પુરાણ પંચમો વેદાનામ વેદ. એમને પાછું પેલેટેબલ ના આવે એટલે કે પ્રક્ષિપ્ત છે. કોઈ કે પાછળથી એડ કર્યું. અરે ભાઈ પાછળથી એડ કર્યું તો એનો મતલબ છે કે તમારો આખો ઉપનિષદ પછી કોઈ કે પાછળથી જ એડ કર્યું ને, તો ઉપનિષદ જ નિત્ય ન રહી ગયા તમારા. જેના નિત્યતાના ઢિંઢોરા તમે પીટો છો એ ઉપનિષદ જ પછી નિત્ય ન રહ્યું ને. એ કહે કે નહીં, એ પાછળથી પ્રક્ષિપ્ત થયું છે. કેટલો પાછળથી પ્રક્ષિપ્ત? બતાવો જરા, પ્રૂફ તો બતાવો. તમે તમારી જાતે માની લો છો પણ પ્રૂફ તો બતાવો. એનો કાર્બન ટેસ્ટ કરો, પ્રૂફ બતાવો કે કેટલા જૂની તમારી પ્રતિ છે. એટલી જૂની પ્રતિમા જો આ સ્ટેટમેન્ટ હોય તો તમારે માનવું પડે ને ઇતિહાસ પુરાણમ પંચમમ વેદાનામ વેદ. બધું પેલું ઉપલ છેલ્લું જ્ઞાન હોય એટલે આવું જ થાય બધું કે નહીં, એ તો અમે પ્રક્ષિપ્ત માનીએ છીએ. એમાં such a easy way है ना, such a easy way to get out of this complexity. આપણને ન ગમે એટલે કે પ્રક્ષિપ્ત છે. બરાબર. તો પછી હું એમ કહું કે પછી જ્ઞાન જે છે એમાં બ્રહ્મવિદ આપનોતિ પરમ અથવા તો બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ પ્રક્ષિપ્ત છે. જાઓ, મન ભાવે એમ પ્રક્ષિપ્ત એવી રીતે. તો હા, તો એ કહે છે જો તત્ર ઋગ્વેદાદિ પુરાણાંતમ પ્રસિદ્ધમ. એટલે એક વાત સમજો, પુરાણ જે છે એ વેદ થી પણ જૂના છે એટલે એનું નામ પુરાણ છે. સમજમાં આવ્યું કે નહીં? પુરાતન વેદ થી પણ પુરાતન છે. વેદ નો કટ્ય નતું થયું તેના પહેલાથી પુરાણ છે વિદ્યમાન. પુરાણમ હૃદયમ સ્મૃતમ નિશ્વસિતમ. પેલા બ્રહ્માજી વેદ નું કર્યું પછી પુરાણ થયું. સમજાવો ને તો એવું કઈ રીતે થયું? પેલા પૂરો ભવતી પુરાણ. હા, પહેલા જે થયેલું હોય એ જ પુરાણ હોય. તો પુરાણ પહેલા છે પછી વેદ છે. તો પુરાણ જે છે એમાં વેદ સ્થિત છે ને, પુરાણ ની અંદર વેદ સ્થિત છે. તો તેથી અને પુરાણ નો જે ઉત્પત્તિ સ્થાન છે હૃદય સ્થાન છે. ભગવાન ના હૃદય સ્થાન માંથી પુરાણ નું ઉત્પત્તિ છે ને પહેલા. અને શ્વાસ જે છે એ હૃદય એ શ્વાસ નો સોર્સ હોય છે. રાઈટ રાઈટ રાઈટ. હા, શ્વાસ માંથી આ વેદ થયા. બરાબર. અને હૃદય થી પુરાણ. હૃદયમાં આવે પછી તો નિશ્વસિત થાય ને, પછી શ્વાસમાં. રાઈટ. તો એ પુરાણ જે છે એ તો હૃદયમ સ્મૃતમ તત્વાર્થ દીપ નિબંધમાં તો ચોખ્ખું કહેલું જ છે મહાપ્રભુજીએ. તો આ બધું જે છે તેથી કહે છે તત્ર ઋગ્વેદાદિ પુરાણાંતમ પ્રસિદ્ધમ. એ તો તમને ખ્યાલ છે. વેદાનામ વેદમ. હવે જો વેદાનામ વેદમ જે છે એ શું? ઇતિહાસ પુરાણમ પંચમમ.
વેદાનામ વેદ શું? તો કહે છે વેદાનામ વેદ વ્યાકરણ. વેદને પણ જાણવું હોય તો શું જાણવું પડે? શિક્ષા, વ્યાકરણ, કલ્પ, છંદ, આ બધા શાસ્ત્રોને તો જાણવું પડે તો વેદ ને જાણી શકો. હવે વેદાનામ વેદમ, જો હવે એના પાછા ઉપવેદ પણ છે પાછા. તો જો વેદાનામ વેદમ વ્યાકરણમ, પિત્રમ શ્રાદ્ધકલ્પમ, રાશિમ ગણિતમ, રાશિ એટલે ગણિત શાસ્ત્ર, શ્રાદ્ધકલ્પ શાસ્ત્ર, પિત્રમ એટલે શ્રાદ્ધકલ્પ, દૈવમ ઉત્પાત જ્ઞાનમ, નિધિમ મહાકાલાદિ નિધિશાસ્ત્રમ, વાકો વાક્યમ તર્કશાસ્ત્રમ, તર્કશાસ્ત્ર છે, એકાયનમ નીતિશાસ્ત્રમ, નીતિશાસ્ત્ર પણ જરૂરી છે, દેવ વિદ્યામ નિરુક્તમ, નિરુક્ત જે છે દેવ વિદ્યા કહેવાય છે, બ્રહ્મ વિદ્યામ શિક્ષા કલ્પ રૂપામ, શિક્ષા અને કલ્પરૂપ, શિક્ષા એટલે ફોનેટિક્સ એને બ્રહ્મ વિદ્યા, ભૂત વિદ્યા ભૂતતંત્રમ, ભૂત વિદ્યા એટલે કે ભૂતડાઓના નહીં, ગોસ્ટ નહીં, અહીંયા ભૂતડાઓ નહીં, અહીંયા ભૂત, હા ભૂત વિદ્યા એટલે કે જે સાયન્સ ની, જે સાયન્સ બાયોલોજી ને બધું હોય ને, જે ભૂત વિદ્યા, એન્વાયરમેન્ટ સાયન્સ એ બધું. ક્ષત્ર વિદ્યા ધનુર્વેદમ, વોરિયર્સ નું જે આર્મી ટ્રેનિંગ થાય ને, જે અત્યારે આર્મી ટ્રેનિંગ થાય છે ને જે બધા સેન્ટર્સ, એ ક્ષત્ર વિદ્યા. ધનુર્વેદ એને ધનુર્વેદ કહે. નક્ષત્ર વિદ્યા એસ્ટ્રોલોજી, એસ્ટ્રોલોજી જ્યોતિષમ, નક્ષત્ર વિદ્યામ જ્યોતિષમ. સર્પ વિદ્યામ ગારુડમ. હવે જો એક વાત સમજો, સર્પ વિદ્યા એટલે શું છે? સાપોની વિદ્યા નહીં, સર્પ વિદ્યામ ગારુડમ એટલે કે એક સાયન્સની એક બ્રાન્ચ છે જેમાં પોઈઝન ને ડીલ કરવા માટેનો આખો સાયન્સ ડેવલપ કરેલો છે. કયો પોઈઝન ને કઈ રીતે ડીલ કરવું, કોના કયા પ્રકારના કીટ ને નો કયો પોઈઝન ને કઈ રીતે મારવો, સમજમાં આવ્યું ને? એ સર્પ વિદ્યા ગારુડમ, પોઈઝન, સમજમાં આવ્યું ને? એટલે સર્પ શબ્દ મૂક્યો છે સર્પ. હા. દેવજન વિદ્યામ ગંધર્વ વિદ્યામ, દેવજન વિદ્યા એટલે ગંધર્વ વિદ્યા, સંગીત શાસ્ત્ર આદિ, રસશાસ્ત્ર આદિ. ભગવાન અધ્યેયમી સ્મરામી ઇત્યુક્ત્વા, આ બધું જ અમે ભણ્યા, નારદજીએ ભણ્યા આ બધું જ. આમાંથી આપણે કેટલું ભણ્યા? આટલી બધી વિદ્યામાં તો મને બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે. એટલું ભણ્યા, અત્યારે ગીતાબેન પાસે ભણી રહ્યા છે. જ્ઞાનના અર્થ જ હમણાં ખબર પડી, પછી ભણવાનું ક્યાં વાત આવી. તો આટલી બધી વિદ્યા, એમાં તો મારું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય છે કે આ તો ક્યારે ભણાવી દેવાશે. એનીવેઝ, તો ક્યાં ગયું? હા, તો કહે છે કે આ આટલી બધું હું ભણ્યો. પણ જો હવે નારદજી ઇઝ સો પોલાઇટ, એટલા બધા શાસ્ત્ર, સર્વશાસ્ત્ર નિષ્ણાંત હોવા છતાં પણ જો ઇઝ સો પોલાઇટ, what he says next, તો કહે છે ભગવાન અધ્યેયમી સ્મરામી ઇત્યુક્ત્વા સો અહમ ભગવો મંત્ર વિદેવાસ્મિ. જુઓ, આ તો મેં બધું જ ભગવાન થી સંબોધન કરે છે સનત કુમાર ને. હું આ બધું ભણ્યો, શબ્દ માત્ર જ ભણ્યો, અર્થ નથી ખબર. બરાબર. અર્થ માત્ર વિત્તત્વાદ, જસ્ટ શબ્દનો જ અર્થ મને ખબર છે. એનો મુખ્ય તાત્પર્ય શું નથી ખબર મને. આટલા બધા શાસ્ત્ર, મૂળ શાસ્ત્ર, જે મુખ્ય તાત્પર્ય શું છે, તાત્પર્યાર્થ ન સમજો, શબ્દાર્થ બધું સમજી ગયો, પોપટની જેમ. સમજમાં આવ્યું ને? પોપટ જે બોલાવે તે બોલી દે,
રટણ કરાવે તો રટણ કરી દે, ને જો અર્થ સમજાવી દે તો અર્થ રટણ કરી દે. પણ બધું એક સાથે મળીને કન્સિસ્ટન્સી, હાર્મોનિયસ ઇન્ટરપ્રિટેશન જે તાત્પર્ય છે એ કોણ બતાવે આટલા બધા શાસ્ત્રોનું? સમજમાં આવે ને? તો એ કહે છે કે નહીં, બધું ભણ્યો તો ખરો પણ મને કશું, દમલાજી જેવા છે બિચારા, જો તો ઉપરથી સમજ્યા હોય તોય કોને ખબર, પણ છતાંય જુઓ, છતાંય દૈન્ય છે ને, દૈન્ય ભાવ. મહારાજજીનો આવો દૈન્ય ભાવ જોઈને, અધિકાર જોઈને સનતકુમારજીએ શરૂ બ્રહ્મ વિદ્યા, ભૂમા વિદ્યા. બરાબર. આટલું બધું હું ભણ્યો, સોહમ ભગવો મંત્ર વિદેવાસ્મી. જસ્ટ ખાલી મંત્ર સુધી જ મને અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ કઈક નામ છે, શબ્દ છે. સમજમાં આવે ને? શબ્દાર્થ માત્ર વિત્તત્વાદ. યતઃ પરોક્ષ જ્ઞાનવાન એવ અસ્મિનિતિ સ્વાધિકારમ ઉક્ત્વા ન આત્મવિદ. હા જો અહીંયા છે ને, તો આ બધો જ પછી શ્રુતિનો પાઠ છે. જુઓ, સો અહમ ભગવઃ શોચામી તમ મામ ભગવાન લોકસ્ય પારમ તારયિત, વગેરે 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 ઘણી બધી રિક્વેસ્ટ કરી નારદજીએ. બેઝિકલી મને શબ્દ જ ખબર છે, બીજું કાંઈ ખબર નથી. શુકવત અમે બધું રટણ કરી દઈએ છીએ, પણ અમને ચલો અર્થ પણ ખબર છે, પણ તાત્પર્ય કોણ કહે છે? આ બધા શાસ્ત્રો, સકલ શાસ્ત્રના તાત્પર્યને એ તેનાથી એમનો અધિકાર થયો, ઉત્તમ થયો અધિકાર. સમજમાં આવે ને? સનતકુમાર પ્રસન્ન થયા. સનતકુમારે કહ્યું કે હવે અમે તમને જ્ઞાન આપશું. તો તો કહે છે હવે જો અહીંયાથી લઈને અત્ર આપ્ત વાક્ય પ્રામાણ્ય શોકેન લિંગેન નાત્મ વિત્વમ વગેરે થી લઈને જે છે ને ઇતિ બોધ્યો અર્થ જે છે ને, ત્યાં સુધી જે છે ને આ જ વિષયની ચર્ચા છે નારદજીના અધિકારની. એને આપણે સ્કીપ કરીએ, અત્યારે એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, આપણે મૂળ મુદ્દા પર આવવાનું છે એટલે. ઓકે, હવે જો તતઃ સનતકુમાર, ત્યાંથી લઈએ. તતઃ સનતકુમારસ્તત અધિકારમ અવગત્ય, અધિકારનો જાણ થઈને પછી એમણે શું કર્યું? મુખ્ય વિદ્યોપદેશ યોગ્યત્વ સંપાદનાર્થમ, મુખ્ય વિદ્યાના એ અધિકારી થઈ ગયા. કારણ કે આટલી બધી દિનતા તો છે ને હવે. દૈન્યમ તત્તોષ કારણમ, પાછું તો, અને ઉપરથી અધિકાર, શ્રવણનો અધિકાર જે છે એમાં શ્રવણ આદર હોવો જોઈએ ને, આદર તો હોવો જોઈએ ને, કે જેના વિશે તમે માંગી રહ્યા છો એમાં ઉત્સુક હો, એમાં આદર હોય, તમારું રિસ્પેક્ટ હોય, ઉત્સુકતા હોય, તો તમને પ્રથમ પહેલી કન્ડિશન જે છે અધિકારની પૂર્ણ થાય ને. પછી રસકર્ણ રસાયણતા પણ આવી જોઈએ ને પાછી. સમજ આવે ને? પછી બેઠા બેઠા પછી કે હવે થાકી ગયા, હવે નથી સંભળાતું, એવું નથી નારદજીમાં. જો he kept on asking, પ્રશ્ન પૂછ્યો પછી આન્સર આપ્યો, વળી પાછો બીજો પ્રશ્ન પૂછ્યો, આન્સર આપ્યો. પ્રશ્ન કરતા 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 તો 36-35 પ્રશ્નો થઈ ગયા. બરાબર. એમણે જવા નહીં દીધા સનતકુમારને ઇઝીલી. પછી કહે છે અવગત્ય મુખ્ય વિદ્યોપદેશ યોગ્યત્વ સંપાદનાર્થમ યદ્વૈ કિંચન અધ્યગિષ્ટા નામ ઇવેત્યાદિના નારદોક્તા નામ સર્વેશામ નામત્વ આદિ 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 જે છે. હવે તમને સમજાવું. હવે જો આપણો જે પેલું આખો નેતિ ધોતી શરૂ થઈ હવે. ઓકે, પ્રશ્નોને જવાબ. હા, એટલે પ્રથમ જે છે નારદજી એમ કહ્યું, હજુ જાણી લીધું ને નારદજીનું મનસ્થિતિ જાણી લીધી સનતકુમારોએ. એટલે સંતકુમારોએ બ્રહ્મ વિદ્યા આપવાનું ક્યાંથી શરૂ કર્યું? ભૂમા વિદ્યા આપવાનું એમનાથી શરૂ કર્યું, નારદજીના આન્સર પરથી. એમ કહ્યું કે હું આ બધા શાસ્ત્રો ભણ્યો, બધું નામ જ ભણ્યો, નામ માત્ર ભણ્યો. નામ માત્ર એટલે પોપટ
સમજમાં એમ ને? શુકવત એમાં તાત્પર્ય શું છે ભગવાન જાણે. સમજમાં આવ્યું કે નહીં? એન્જિનિયરિંગ સ્ટુડન્ટ અમે બધા આવું જ કરતા. અત્યારે અમને ખબર પડે કે એમાં તાત્પર્ય શું હતું. અમને ખબર નહીં, કમ્પ્યુટરના ઈલાબેન કદાચ સમજશે મારી ભાષા, નહીં તો બધાને ગ્રીક એન્ડ લેટિન જ લાગશે. અમને પ્રોસેસર ડિઝાઇન કરવાનું કે અમે જે લખ્યું સર્કિટરી એ પ્રમાણે અમે કરી દઈએ. શુકવત. અરે પણ ભાઈ સાહેબ શું કરવા એ કરવાનું એ તો કોને ખબર? સમજવાય ને? હવે અત્યારે પ્રેક્ટિકલી ઇમ્પ્લિમેન્ટ કરવાનું થાય ને ત્યારે પછી પ્રોબ્લેમ થાય. સમજવાય ને? તો તાત્પર્ય શું છે એ નથી ખબર. ભણી તો બધું જ લીધું અમે, નામ માત્ર ભણ્યો છું. નારદજીએ તો પાછું કબૂલે રાખ્યું ને કે અમે નામ માત્ર ભણ્યા છે. ત્યાંથી શરૂ કર્યું સનત કુમારોએ. નારદજીએ કહ્યું નામથી કોઈ પણ વધુ છે તે તમે અમને સમજાવો. શબ્દ અને શબ્દાર્થથી કોઈ ઊંચી વસ્તુ છે એ તમે અમને સમજાવો. આય ને સમજમાં? નામથી શરૂ કરે છે. તો નામથી શરૂ કરીને કહે છે કે તદા નારદ કેવલ નામ્ન ઉપાસને ઉક્ત ફલાભાવમ તસ્ય બ્રહ્મત્વેનો ઉપાસને તુ ઉક્ત ફલમ. તેથી સનત કુમાર હવે એમને બ્રહ્મ વિદ્યા આપવાનું શરૂ કરે છે. જો સયો નામ બ્રહ્મેત્યુપાસ્તે યાવન નામનો ગતમ તત્રાસ્ય યથા કામચારો ભવતિ યો નામ બ્રહ્મેત્યુપાસતે અસ્તિ ભગવો નામનો ભૂયતિ. હે ને? એટલે કે શું છે જુઓ કે જે નામને બ્રહ્મ સમજીને પૂજે તો એનું બધું સમજમાં આવે. કારણ કે નામ જે છે એ બ્રહ્માત્મક ન હોય ને તો નામમાં કશું છે નહીં. એક વાત સમજો, આઇન્સ્ટાઈન ભલે ગમે તેટલો નોલેજ હોય, નોલેજેબલ હોય, પણ એનો જ્ઞાન જે છે એ બ્રહ્મ પર્યાવસાયી ન હોય તો ઇટ ઇઝ નોટ નોન એઝ જ્ઞાની. તમે કેટલા પણ ઇન્ટેલિજન્ટ થઈ જાઓ, આય ને સમજમાં? ઇન્ટેલિજન્ટ થવાથી કઈ તમને મોક્ષ નથી મળતો. બ્રહ્મ સાથે સંકળાયો ને એ નોલેજ, તેથી મોક્ષ થાય છે. આઈ સમજમાં? તમે ગમે તેટલા હોશિયાર હો, તમારું બ્રેન સુપર પાવર હોય બ્રેન, તો તમે એમ ક્લેમ ન કરી શકો કે હવે તેથી હું બધાથી હું જ્ઞાની, એટલે હવે બ્રહ્મવિદ આપનોતિ પરમ, બ્રહ્મવિદ બ્રહ્મ થઈ ગયો. અરે ભાઈ શાનો બ્રહ્મ? તમે સુપર પાવર થાવ ને તો પણ બ્રહ્મવિદ નથી થયા હજુ પણ. કેમ? કારણ કે બ્રહ્મત્વેનો ઉપાસના નથી. તમે જે નોલેજ લઈ રહ્યા છો, શબ્દ નોલેજ, તમારી એ તૈયારી છે કે એ શબ્દ તમે ગ્રહણ કરી રહ્યા છો એ પણ બ્રહ્મનો એક પાસો છે. તમારી જે આને સમજમાં જે શબ્દ પણ લખાઈ રહ્યા છે શાસ્ત્રમાં અને શબ્દોમાં જે કોન્સેપ્ટ તમારા ડેવલપ થઈ રહ્યા છે એ કોન્સેપ્ટ છે એ પણ બ્રહ્મનો નામ રૂપ નામ વિભેદે જગત ક્રીડતી હોય હતા. એ જ્યાં સુધી ન સમજમાં આવે ને ત્યારે તમે આલ્બર્ટ આઇન્સ્ટાઈન થઈ જાઓ પણ મોક્ષ ન મળે. સમજમાં આવ્યું કે નહીં? તો he is starting from there. તો એ કહે છે કે બ્રહ્મત્વેના નામની ઉપાસના કરો. જે રીતે પેલું ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર. તો ગુરુને બ્રહ્મત્વેના ઉપાસના કરો. હવે એટલે ઉપાસનાનો તો મતલબ મેં તમને સમજાવે ને. એટલે ઉપાસના શબ્દ ટેકનિકલ વર્ડ છે. પેલી ચાલુ ખાતાની ઉપાસના નહીં, પૂજા કરવાની. સિદ્ધ કરવા માટે અને ટેમ્પરરી સમજી લેવું. હા, એક્ઝેક્ટલી. સમજમાં આવ્યા ને?
તો કહે છે કે હા, તેથી કરીને તમે શું એવું માની શકો છો કે આ જેટલા પણ તમે શબ્દો વાંચ્યા એ કોઈક ને કોઈક બ્રહ્મનો જ નામ હતો? તમે જેટલા પણ કોન્સેપ્ટ ડેવલપ કર્યા એ પણ કોઈક ને કોઈક બ્રહ્મનો કોન્સેપ્ટ ડેવલપ કરે, એ તમને ખ્યાલ આવ્યો હે ને? અને તેથી કરીને જ્યાં નામ જશે તમારી ગતિ, તેથી કરીને નામ ઉપર, નામની તમે બ્રહ્મત્વની ઉપાસના કરશો તો જ્યાં નામ જશે ત્યાં તમે જશો, તમારી ગતિ નામ સુધી જશે. એટલે સમજ્યા પણ બીજું કઈ નથી કરતા તો તમારી ગતિ કેટલી? સમજ્યા પૂરતી. સમજ્યા પૂરતી. સમજ્યા, હજુ કર્યું નથી, બોલ્યા નથી, કર્યું નથી, ઇમ્પ્લિમેન્ટ કોઈ દિવસ કર્યું નથી, જસ્ટ ખાલી સમજ્યા, થિયરિટિકલ નોલેજ લીધું. પછી તમને એમ કે જાઓ ભાઈ, હવે તમે ન્યુક્લિયર બોમ્બ બનાવો, ન્યુક્લિયર બોમ્બ નું થિયોરિટિકલ નોલેજ લઈ લીધું ને, હવે જાઓ બનાવો. તો બનાવી શકશો? નહીં. એ તો થિયોરિટિકલ નોલેજ જેટલું હોય એટલા સુધી તમારી ગતિ થાય ને સમજમાં. એ રીતે કહે છે કે નામને બ્રહ્મત્વની ઉપાસના કરશો, જ્યાં નામ જશે ત્યાં સુધી જશો તમે સમજમાં. પછી કેતો કરીને નારદજીએ કહ્યું કે અચ્છા, તો પછી નામથી પણ કોઈક ઉત્કૃષ્ટ છે કે જસ્ટ ખાલી થિયોરિટિકલ જ નોલેજ લો, બસ બીજું કઈ કરવા ધરવાનું નહીં? તો એ કહે છે હા એ છે. તો પછી આગળ જો, હવે આગળ થયું તો એ કહે છે કે તદપી નામ ગતિ પરિચ્છિન્ન, કારણ કે નામની ગતિ પરિચ્છિન્ન છે ને, લિમિટેડ છે. હમણાં સમજે ન્યુક્લિયર બોમ્બ નું થિયોરિટિકલ નોલેજ તમને, હા પછી તમને એમ કે જાઓ ન્યુક્લિયર બોમ્બ બનાવો, તો લિમિટેડ થઈ ગઈ ને તમારી ગતિ. ખાલી જસ્ટ વાંચી લેવાથી બધું કઈ આવડતું નથી ને, નામ પૂરતું છે, બસ પતી ગયું. તો જ્યાં નામ લઈ જાય ત્યાં તેમની ગતિ. એમ સમજો, ગતિ એની પરિચ્છિન્ન ગતિ છે. પછી પાછા શોકગ્રસ્ત થયા નારદજી કે ઓહો ગતિ પરિચ્છિન્ન છે, તો મેં તો આ પ્રશ્ન નતો કર્યો, મારે તો અપરિચ્છિન્ન જેવી ગતિ થાય એવું તત્વ સમજવું છે. એમ કે છે ઓહો, તો એનાથી પણ કોઈ અધિક છે કોઈ ફિનોમિના? તો કે છે હા, ભગવો નામનો ભૂય હતી, નામથી પણ કોઈ ભૂય વસ્તુ છે, એટલે એક્સિલેન્ટ ફિનોમિના છે કોઈ ઉત્કૃષ્ટ. કે વાયદ સોરી ભગવો નામનો ભૂય હતી, નામનો વાયદ ભૂયોસ્તી તન્મે ભગવાન બ્રબ્રવીતિ. તો પણ અમને કહો ભગવાન અમને કહો જો એનાથી પણ કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ હોય તો. ત્યાં કહે છે સનત કુમારો વાગવા નામનો ભૂય હતી. નામથી ભૂય છે, નામથી ઉત્કૃષ્ટ છે. એ વાત એક વાત સમજો, બધું ખબર હોય, હા બોલે જ નહીં મોઢામાં, બધું જ અંદર અંદર બધું જ મજા માણતો હોય, જ્ઞાન ખલે, શું કરવાનું? બોલે નહીં તો ખબર કેવી રીતે પડે બીજાને? પૂછવું પડે તો નહીં, બોલે નહીં તો માની લો બધું જ્ઞાન છે, બોલે જ નહીં તો? ન્યુક્લિયર બોમ્બ બનાવવાનું જ્ઞાન લઈ લીધો, હવે કઈ બોલે નહીં તો શું કરવાનું? એનું બધું વેસ્ટ થઈ ગયું ને. વાણીથી એ બહાર કાઢે નહીં તો શું કરવાનું? કોઈ હવે ન્યુક્લિયર બોમ્બ નો બનાવવાનો થિયોરિટિકલ નોલેજ લઈ લીધો, હવે જાય ચલો બનાવો ન્યુક્લિયર બોમ્બ, ઇન્સ્ટ્રક્શન કેવી રીતે આપશો ભાઈ સાહેબ? વાણીથી બોલશો તો કઈક ઇમ્પ્લિમેન્ટ થશે ને. તો વાણી છે એ બોલ એટલે કરીને બતાવો તો કઈક સમજ્યા ને તમે. થિયોરિટિકલ નોલેજ મગજમાં રહે પણ કરીને બતાવો નહીં જ્યાં સુધી, ત્યાં સુધી કઈ રીતે થાય? કરવા માટે પહેલા બોલવું પડે. તો બોલો તો ખરા પેલા. વાણી જે છે
તેથી કરીને કોઈ પણ કોન્સેપ્ટ જે ડેવલપ થયો હોય એ વાણી થ્રુ બહાર નીકળતી જ ન હોય તેનો યુઝ નહીં. તેથી વાણી જે છે એ નામથી ઉત્કૃષ્ટ છે. સમજમાં આવ્યું કે નહીં? હવે વળી પાછા શોકાતુર થઈ ગયા કે ભાઈ આપ અપરિચ્છિન્ન છે કે પરિચ્છિન્ન, કે ના નહીં, એ તો જ્યાં વાણી જાય ત્યાં સુધી તમારી ગતિ. પાછા શોકાતુર થઈને કહે છે અચ્છા તો હવે શું કરવું? કે હા હવે એનાથી પણ કોઈ ભૂય છે? તો કહે છે હા એનાથી પણ ભૂય છે કોઈ. તો કે તચ્ચ ઉત્કર્ષમ ઇતિ તત્તન મહા, એટલે બધા એના ઉત્કર્ષ જો વન બાય વન કે છે, મહાત્મ્ય જ્ઞાન લે છે. જુઓ, નામ વાંગ મનઃ સંકલ્પ ચિત્ત ધ્યાન વિજ્ઞાનમ બલાન અન્ના તેજ આકાશ સ્મરા આકાશ ઉક્તા સ્મર આશા ઉક્તા. તેથી હવે જો આખી નીતિ ધોતી શરૂ થઈ. નામ, એના પછી આવી રહી છે વાણી. અહીં સુધી તો ખ્યાલ આવ્યો ને? વાણી પછીનો ઉત્કૃષ્ટ ફિનોમિના મન. કેવી રીતે મન શું કરે? મનો વિવક્ષા લક્ષણ અંતઃકરણ વૃત્તિ. લખો, નહીં તો અંડરલાઈન કરો. આઈ ડોન્ટ કેર અબાઉટ ઇટ. યુ કેન ડુ ઈધર વે. મનો વિવક્ષણ અંતઃકરણ વૃત્તિ. એને અહીંયા મનથી રિફર કરવામાં આવેલું છે. મન એટલે કે એની વૃત્તિ, મનોવૃત્તિ. અને મનોવૃત્તિ એટલે કઈ મનોવૃત્તિ? તો કે છે વિવક્ષા લક્ષણ વાળી મનોવૃત્તિ, અંતઃકરણની વૃત્તિ. વિવક્ષા એટલે કોઈક પ્રકારની એક્સપેક્ટ ડિઝાયર હોય ને, જે પ્રકારની ડિઝાયર જે હોય ને, ડિઝાયર પ્રાઇમોર્ડિયલ જે ડિઝાયર હોય ને, જે મારે કંઈક કરવું છે આજે, જ ન હોય તો વાણીથી બહાર આવે કોઈ? અંદર ડિઝાયર ન હોય, બોલવાની ડિઝાયર ન હોય તો બોલાય ખરું? કોઈ બોલે ખરું? અભ્યંતર પ્રયત્ન આય ને સમજમાં? આભ્યંતર તો કરી લો, આભ્યંતર કરવો પડે. એબ્સોલ્યુટલી. એ આ બધા અભ્યંતર પ્રયત્નો છે. સમજમાં આવ્યું? આ ફર્સ્ટ પ્રાઇમોર્ડિયલ જે વિવક્ષા જે છે એ છે. તો વિવક્ષા લક્ષણ અંતઃકરણ વૃત્તિ એટલે ડિઝાયર આવી ગઈ કે મારે બોલવું છે, એ વિવક્ષા. સમજમાં આવી ગયું ને? એ ડિઝાયર જ ન થતી હોય તો બોલી જ ન શકે કોઈ માણસ, બોલે જ નહીં. બોલવાની પૂર્વ અવસ્થા મન. ક્યારે? જયારે એને મન થાય ત્યારે. કે નહીં? કંટ્રોલિંગ વાણી મન. મન ઇઝ કંટ્રોલિંગ વાણી એન્ડ વાણી ઇઝ કંટ્રોલિંગ નામ. અલ્ટિમેટલી કોણ બલવાન થયું? ભૂય, ઉત્કૃષ્ટ મન. અત્યાર સુધીમાં તો હાલ પૂરતું. સમજમાં? હવે જુઓ, સંકલ્પ તો થઈ જાય બધો જ, વિવક્ષા બધાની થાય. ચાકુ મારવાની પણ વિવક્ષા થાય, અને કોઈકની ઘરે ચોરી કરવાની પણ વિવક્ષા થાય, અને કોઈને બે લાફા મારવાની પણ વિવક્ષા થાય. વિવક્ષા તો ગમે તેવી થાય. પણ સંકલ્પ જે છે એ એવી રીતે ન થાય. સમજમાં ને? એટલે નેક્સ્ટ સંકલ્પ છે. જુઓ, વિવક્ષા આવી ક્યાંથી? એનો પણ સોર્સ કોણ? સંકલ્પ. અને સંકલ્પ એટલે શું? ટેકનિકલ ડેફિનેશન લખો સંકલ્પની. કર્તવ્ય અકર્તવ્ય સમર્થન રૂપ અંતઃકરણ વૃત્તિ. કર્તવ્યાકર્તવ્ય સમર્થન રૂપ અંતઃકરણ વૃત્તિ. કલ્પ કર્તવ્ય સમર્થન રૂપ અંતઃકરણ વૃત્તિ.
કર્તવ્ય શું અકર્તવ્ય શું આનો કોઈ પણ બોધ ન હોય તમને તો તમે વિવક્ષા કરી ન શકો. જો કરો ને જેલમાં પહોંચી જાઓ. એને સમજમાં તમે એટલીસ્ટ વિચારશો તો ખરા ને કે મારું આ કર્તવ્ય છે, મારે ચોરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ. આને સમજમાં કર્તવ્ય સમર્થન વૃત્તિ તો જોઈએ ને પાછી. કર્તવ્ય છે આ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, મારો ધર્મ શું છે, સમર્થન મળવું જોઈએ ત્યાંથી સંકલ્પમાંથી. પછી એ વિવક્ષામાં કન્વર્ટ થાય ને વિવક્ષામાં કન્વર્ટ થઈને વાણીમાં કન્વર્ટ થાય ને વાણીમાંથી કન્વર્ટ થઈને નામમાં કન્વર્ટ થાય. હવે એક પ્રશ્ન થાય કે અચ્છા સંકલ્પથી પણ કોઈ છે ઉત્કૃષ્ટ? તો કે હા, ચિત્તમ. તો ચેતયિતૃત્વમ પ્રાપ્તકાલ અનુસંધાન રૂપમ અતીત અનાગત વિષયમ પ્રયોજન નિરૂપણ સામર્થ્યંચ. કર્તવ્ય અને અકર્તવ્ય શું છે એ તમને કઈ રીતે ખબર પડે? એ આપણને ખબર કેવી રીતે પડે કે આ કર્તવ્ય ને આ અકર્તવ્ય? સમજમાં આવ્યું? તો કે છે કર્તવ્ય અને અકર્તવ્ય નો બોધ ત્યારે જ થાય કે જેને આ પ્રકારની ચિત્તવૃત્તિ જે આવી હોય તો જ એને આવું બધું થાય. કર્તવ્ય ને અકર્તવ્ય રૂપ સંકલ્પો ઉત્પન્ન થાય, નહીં તો ન થાય. ચિત્ત એટલે શું? તો કે છે પ્રાપ્ત કાલ અનુસંધાન રૂપમ. એટલે પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ. એટલે કે ફ્યુચરમાં એટલે કે પ્રયોજન. ફ્યુચર એટલે કઈ ઋષિ એટલે કે દ્રષ્ટા એટલે કે બધું આર્ષ દર્શન કરો એવું નહીં. એ નહીં ફ્યુચર એટલે જે અત્યારે થઈ રહ્યું છે હાલમાં એની અવેરનેસ હોય તમને. પહેલા જે થયેલા એક્સપિરિયન્સીસ જે હોય એ પણ તમને ખબર હોય. આય ને સમજમાં? આગળ મારે શું કરવાનું છે એ પ્રયોજન પણ અનુસંધાન હોય. આ ત્રણેય વસ્તુ મિક્સ થાય ત્યારે તમને સંકલ્પમાં કર્તવ્ય કે અકર્તવ્યનો બોધ થાય. પહેલા જો બે ઝાપટ પડી હોય ને આપણે જે કોઈ કામ કરવામાં, તો એ પાછું કર્તવ્યને કહેશે કે ઓ ભાઈ અત્યારે ફરી રિપીટ નહીં કરો, નહીં તો બે ઝાપટ પડશે ફરીથી. પ્રાપ્ત કાલ અનુસંધાન. We have to remember the present tense, present situation, and he also has the experience from his past, and he knows what he wants to achieve in future. અને ત્રણ કોમ્બિનેશન માં કર્તવ્ય અકર્તવ્ય ડિસાઇડ થાય. સમજમાં આવ્યું? ચિત્તમાં તો બધું સ્ટોર થતું હોય, એમાં એને કેવી રીતે એ ખબર પડે? તો એ તો કહી રહ્યું ને પ્રાપ્ત કાલ અનુસંધાન સ્ટોર થયું ને. અતીત અનાગત વિષયમ, અતીત, પ્રાપ્ત કાલ અને પ્રયોજન, આ બધું ત્યાં સ્ટોરેજમાં જાય ને. એક્સપિરિયન્સ સ્ટોર ક્યાં કરશો? પહેલાના એક્સપિરિયન્સ. પ્રાપ્ત કાલ એટલે તો વર્તમાન કાળ જેવું નહીં. પ્રેઝન્ટ ટેન્સ તમને યાદ તો રહેવું જોઈએ ને. પછી ગજીની જેવું તો ન થઈ જવું જોઈએ ને કે હમણાં જ બોલ્યા ને હમણાં જ ભૂલી ગયા, એવું ન થવું જોઈએ ને. શોર્ટ ટર્મ મેમરી, લોંગ ટર્મ મેમરી બંને હોવી જોઈએ ને. પ્રાપ્ત કાલ અનુસંધાન રૂપમ અતીત અનાગત વિષયમ પ્રયોજન નિરૂપણ સામર્થ્યમ. આટલું સામર્થ્ય હોય એ ચિત્ત થી અહીંયા થયું. સમજમાં? એ ડેફિનેશન લખવાની છે ને ચિત્તની. પ્રાપ્ત કાલ અનુસંધાન રૂપમ અતીત અનાગત વિષયમ પ્રયોજન નિરૂપણમ સામર્થ્યમ છે. આ ત્રણેય સામર્થ્ય હોય તો એ ચિત્તવૃત્તિ કહેવાય. ધ્યાનમ શાસ્ત્રોક્તમ. હવે જો એનાથી પણ કોઈ આપણે વિજ્ઞાન સુધી લઈ લઈએ, થોડુંક બેર કરજો આજે. કારણ કે વિજ્ઞાન પછી થોડોક યુટર્ન છે થોડો પાછો. ઓકે, એટલે વિજ્ઞાન સુધી કમ્પ્લીટ કરી લઈએ. એની ડેફિનેશન લખાવજો. કોની? આ ચિત્તની લખાઈ? હા, કહ્યું તો ખરું. પ્રાપ્ત કાલ અનુસંધાન બોલી જાઉં છું. અચ્છા, ઓકે, સોરી. તો લખો પ્રાપ્ત કાલ અનુસંધાન રૂપમ એટલે પ્રેઝન્ટ સિચ્યુએશન. પ્રાપ્ત કાલ
અનુસંધાન રૂપમ, પછી પાસ્ટ ટેન્સ, પાસ્ટ સિચ્યુએશન, પાસ્ટ એક્સપિરિયન્સીસ, અતીત અનાગત વિષયમ, પ્રયોજન નિરૂપણ સામર્થ્યંચ, પ્રયોજન નિરૂપણ સામર્થ્યંચ. ઓકે, હવે એ કહે છે કે અચ્છા, પણ હવે આ બધું પ્રાપ્તકાલ, અનુસંધાન, અતીત વગેરે 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 કોનાથી ગવર્ન થાય? કોણ કંટ્રોલ કરે આ બધું? વળી પાછું એ કે છે ધ્યાન. જ્યાં સુધી તમને કોઈ પણ વિષયમાં ધ્યાન કેળવાય નહીં ને ત્યાં સુધી તમે એનો એક્સપિરિયન્સ બરાબર લઈ ન શકો. એક વાત સમજો, આજુબાજુ 1000 વસ્તુ કામ ચાલતી હોય, બહાર જાઓ ને તો તમને બધા 1000 વસ્તુઓની મેમરી સ્ટોર થાય? ના થાય. જે તરફ ધ્યાન હોય એ તરફ જ થાય. બધી 1000 વસ્તુ ચાલતી હોય આજુબાજુ, રસ્તે ચાલતા રહીએ તો 1000 માણસ જાય, પણ હા, નહીં તો તમને એમ લાગે પેલા જે ફેમિલીમાં ઘણા છે ને એકદમ મીન બેરા હોય, એમને જે સાંભળ્યું એ જ સાંભળે, બીજું બધા બેરા થઈ જાય. તો ધ્યાન નહીં લગાવે, એમને જે સાંભળવામાં ધ્યાન હોય ને એ જ એમને સંભળાય. પોતાના અનુકૂળ હોય ને એ આવતું હોય એ જ સંભળાય. એક્ઝેક્ટલી. એટલે એ પાછું સ્ટોરી ન થાય એક્સપિરિયન્સમાં. તો જ્ઞાનમ શાસ્ત્રોક્તમ દેવતાલંબનો વિજાતીય અસંવલિત પ્રત્યય સંતાને એકાગ્રતા પદ પર્યાય. સમજમાં આવ્યું ને? એકાગ્રતા પદ પર્યાય વાચી છે ધ્યાન શબ્દ. એકાગ્રતા જેમાં ડેવલપ ન થાય ત્યાં સુધી તમે એક્સપિરિયન્સ કેવી રીતે લઈ શકો, સ્ટોર કેવી રીતે કરી શકો? 1000 વસ્તુ આજુબાજુ ચાલતી હોય છતાં પણ તમે એને નથી જાણી શકતા, જસ્ટ બીકોઝ યુ ડોન્ટ હેવ કોન્સન્ટ્રેશન ઓન ઇટ. તેથી કહે છે ચિરકાલ સ્થાયી જ્ઞાન પક્ષે તું તાદૃશ એક એવ પ્રત્યયો જ્ઞેય. આવે ને સમજમાં? એટલે કોન્સન્ટ્રેશન હોય તો કઈક ચિત્તમાં આવે. સમજમાં આવ્યું ને? તો ચિરકાલ સ્થાયી જ્ઞાન પક્ષ થાય સિદ્ધ, તો જરા જ્ઞાન ટકે ખરો. જે એક્સપિરિયન્સ હોય ને, જ્ઞાન મતલબ અહીંયા એક્સપિરિયન્સ ટકે. પ્રત્યય એટલે એક્સપિરિયન્સ. હા, તો એ ટકે, નહીં તો એક્સપિરિયન્સ ટકે જ નહીં. ચિત્તની વ્યાખ્યા કરીને ચિરકાલમ કરીને અંદર છે ને ગ્રંથમાં છે જ, એટલે લખવાની બહુ વધારે વ્યાધિ ન કરો તમે. એ ગ્રંથ કોપી કરીને લખી લેજો ગ્રંથમાંથી. ઓકે. ધ્યાન પછી શું? એટલે ભક્તિ માર્તનમાં છે. હા, છે. ઓકે. સો કહે છે પ્રત્યય જ્ઞેય. અચ્છા, તો એ એક્સપિરિયન્સીસ જે છે તમે સ્ટોર કર્યા, એ એક્સપિરિયન્સ સ્ટોર કર્યો કોન્સન્ટ્રેશન થી સ્ટોર કર્યો. કોન્સન્ટ્રેશન કઈ રીતે ડેવલપ? કોનામાં કોન્સન્ટ્રેશન કરવું? ચોરીમાં કોન્સન્ટ્રેશન કરવું? મારે કોન્સન્ટ્રેશન કરવાનું કેમાં? સમજમાં આવ્યું કે નહીં? ખરાબ વસ્તુમાં કરવું કે સારા વસ્તુમાં કરવું? બરાબર. કર્તવ્ય કહે છે વિજ્ઞાન. તો પછી વિજ્ઞાન શ્રેષ્ઠ છે. વિજ્ઞાન એટલે શું? કે તમને જે દેખાતો ન હોય ને એ તમને જોવાની સિફત પેદા કરાવે, એ વિજ્ઞાન. એટલે બસ સમજો, બેક્ટેરિયા નરી આંખે નથી દેખાતી, પણ જે એનાલિસિસ ની અંદર આવે તો એ બેક્ટેરિયા ખબર પડે. બરાબર. એ જે છે રિયલાઇઝેશન જે છે કે જે દેખાતો નથી છતાં એને કઈ રીતે મારે કોન્સન્ટ્રેશન ડેવલપ કરવું? તો એ કહે છે શાસ્ત્રની જે આંખો જે છે તે લ્યો. કે શાસ્ત્ર ઇઝ એઝ ગુડ એઝ ટેલિસ્કોપ એન્ડ માઇક્રોસ્કોપ.
તમને જે નથી દેખાતું, તમારામાં જે લિમિટેશન સમજવાની કે જોવાની એ બધાની લિમિટેશન્સ ને પાર કરતો કોણ છે? શાસ્ત્ર. તો શાસ્ત્ર થી કરો. એટલે સાયન્સમાં તમને જો એનાટોમિકલ સ્ટ્રક્ચર ના ખબર પડતી હોય તો સાયન્સ શાસ્ત્રનો લો, એનાટોમિકલ શાસ્ત્રનો ઉપયોગ કરો અને સમજી લો. આય ને સમજમાં? જે ન દેખાતું જ ન હોય તો કેવી રીતે કરવાનું હોય? તો યુઝ માઇક્રોસ્કોપ, એનાટોમિકલ સ્ટ્રક્ચર જોવું હોય તો વિજ્ઞાન જે છે ધ્યાનથી ઉત્કૃષ્ટ છે. સમજમાં આવ્યું ને? જ્ઞાન જે છે શું છે? શાસ્ત્રાર્થ વિષયકમ વિશિષ્ટમ જ્ઞાનમ ઇતિ વિજ્ઞાનમ. શાસ્ત્રાર્થ વિષયકમ વિશિષ્ટમ જ્ઞાનમ. એકદમ સ્પેશિયલાઇઝ્ડ નોલેજ કેળવવું હોય ને તો તમારે માઇક્રોસ્કોપ રૂપી સ્પેશિયલાઇઝ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવો પડે. એ રીતે સ્પેશિયલ બ્રહ્મને સમજવા માટે સ્પેશિયલ ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ કરવો પડે. આપણી આંખો કામ નહીં આવે. શાસ્ત્રની આંખો જોઈએ. એસ્ટ્રોલોજીમાં પણ એવું છે, ટેલિસ્કોપ તો જોઈએ ને. એસ્ટ્રોનોમીની અંદર ટેલિસ્કોપ જોઈએ ને, રાઈટ? વિજ્ઞાન ને એટલે પર્ટિક્યુલર ટાઈપની અન્ડરસ્ટેન્ડિંગ, સ્પેશિયલ, એબ્સોલ્યુટલી જ્ઞાનમ, એબ્સોલ્યુટલી. અહીં રાખીએ. વિજ્ઞાનથી હવે યુટર્ન મારે છે. જો પાછું wrong. Kumar is going individual level to environment now. He is going to environment. બહાર લઈ જશે. ચિત્ત પાસો પૂરો થયો ને, હવે સત પાસા પર પાછા જાય છે. તે જો બલ એટલે કે બલ, જલ, તેજ બધું જો ચિત્ત પાસો નથી, આ જડ પાસો છે. કહે છે ને કે અમે તો હ્યુમન બિંગ બધાથી પાવરફુલ. ધૂળ પાવરફુલ, આ જો વિજ્ઞાનથી પણ પાવરફુલ છે. સમજમાં આવ્યું કે નહીં? એક કામ કરો, 10 દિવસ સુધી જૈનોની જેમ કે મુસલમાનોની જેમ રોઝા રાખો, 1 મહિના સુધી. પછી જુઓ તમે આ ગોપેશ્વરજીને વાંચો, પછી તમને કેટલી ખબર પડે છે તમે મને કહેજો. 1 મહિના સુધી ભૂખ્યા રહો, પછી તમે ટ્રાય કરો કે કેટલા પાવરફુલ છો તમે. પછી ગોપેશ્વરજીને ઓર પાછા ઉપરથી જો તમને ઓછું લાગતું તો ગોપેશ્વરજીનો ગ્રંથ વાંચો, એટલે તમને ત્રાહી થઈ જાય. એક તો 1 મહિનાનો ભૂખ્યો, ઉપરથી ગોપેશ્વરજીનો ગ્રંથ, ત્રાહી. સમજમાં તો એ અહીંયાથી ખબર પડે છે. જો બલ જે છે વિજ્ઞાનથી ઉત્કૃષ્ટ બલ છે. એ હવે યુ ટર્ન જે છે નેક્સ્ટ વીક આપણે જોઈશું. ઓકે, આઈ થિંક ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ ટુ નોટ ધીસ કે હાઉ is explaining, Sanat Kumar is explaining બ્રહ્મ. જો એ બ્રહ્મ સુધી કઈ રીતે પહોંચે છે જોજો તમે. હજુ તો ખાલી ચિત્ત પાસો લીધો છે, હવે જડ આવશે, વળી પાછો ચિત્ત પાસો આવશે, પછી આનંદ પાસો આવશે, લાસ્ટ પાસો આવશે. એટલે ચિદ સદ ચિદ આનંદ એવી છે આ કઈ. ઇઝીલી આનંદ પર આવતા નથી. અહીં રાખીએ આપણે. કોઈને પ્રશ્ન છે તો મને ખબર છે કે અત્યારે તમારે બલ જે છે વિજ્ઞાન નો પાસ અત્યારે, કારણ કે બલ જે વિજ્ઞાનથી ઉત્કૃષ્ટ છે. મિની રોજા જેવું થઈ ગઈ છે. હવે બલ ભેગું કરીએ. 11 છે ને પાછું.
હા ઉપરથી પાછી 11 છે એટલે બલ વીન છે આજે તો બધા જ. એટલે હવે પાછું બલ ભેગું કરવું પડશે નેક્સ્ટ માટે. તો હું લોહી ચૂસી ગયો તમારો, બાકી રહ્યો લોહી પણ આજે હું ચૂસી ગયો. ધવલભાઈ હા બોલો. એટલે આ જરા કોપી આ છેલ્લી બરાબર નહોતી, પેજ દેખાતું નથી ઉપરનું ખાસું. કયું? કે તમે 3-4 પેજ મોકલ્યા હતા ને, એમાંના જો ચોથું પેજ છે ને તે એક જો એ છે ને, તમે એને જસ્ટ ટ્રેશ ઇટ. મેં આખો ગ્રંથ પીડીએફ ફોર્મેટમાં હમણાં જ ઈમેલ કર્યો છે બધાને, તો તમે ઈમેલ ને રિસર્ચ કરશો ને તો તમને આખું પીડીએફ જ મળી જશે. એકદમ પરફેક્ટ ક્વોલિટી છે પીડીએફ ની. તો વાંધો નહીં. બરાબર. હા છે ને, આમાં અમે અત્યારે સુબોધિનીજી આ દ્વિતીય હમણાં સ્કંદ કરીએ છીએ ને, એમાં એટલે આટલી એક્સ્ટ્રીમ ડિટેલ થી આ રીતની પદ્ધતિથી નથી, શૈલીથી નથી, પણ મુખ્યત્વે બધાનું તાત્પર્ય ભક્તિ છે. અહીંયા જે ભક્તિ માર્તનમાં સૌથી પહેલી જ લીટી એ હતી હું વાંચતો હતો એમાં, કે વેદનું તાત્પર્ય ભક્તિ છે. એ ભક્તિ તાત્પર્ય છે તે વેદનું તાત્પર્ય છે, સર્વશાસ્ત્રનું તાત્પર્ય છે, એ સુબોધિનીમાં ઓલરેડી આવી જ જાય છે અત્યારે. રાઈટ દશરથભાઈ? આપણે હમણાં વાંચતા હતા. સાચી વાત છે. ગ્રંથનો આમનો જે પ્રકાર જે છે ને, એકદમ બહુ એગ્રેસિવ પ્રકાર છે ગોપેશ્વરજીનો. હજુ તો બરાબર 1-2 જ પાના પૂરા થયા છે ને, હજુ he is dealing with the same subject at a mind boggling way. He has devoted around 60-70 pages just for praman. હજુ તો ફર્સ્ટ 2 જ પેજીસ છે, એમાં જ આટલા બધા ધડાધડ પેલા પ્રમાણ લખતા. હજુ તો 70 પેજીસ વધારે છે એને પ્રમાણને પ્રૂવ કરવા માટે. માઇન્ડ બોગલિંગ છે. એમના મનમાં તો આટલું બધું કઈ રીતે ઉત્પન્ન થાય છે, જરા વેરી બોગલિંગ લિટરેચર એમને લખ્યું છે. એટલે દ્રઢઈ ન ચરણ ન કેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના સબ જગમાં જય અંધેરો ભરોસો, દ્રઢઈ ન ચરણ ન કેરો સાધન और नहीं या कली में जासो होय निवेरो, सूर कहा कहे दिविदांधरो बिना मूल को चेरो भरोસો, દ્રઢઈ ન ચરણ ન કેરો. श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ प्रभु शरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री द्वारिकाधीश की जय. વિષ્ણુ અને શ્રી મહાપ્રભુજીના ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ. હા, તમને પણ બધાને બધાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.